ઉપાર્જન હોય અને પુણ્યનો પ્રેમ હોય તો એ વ્યક્તિ સામે ચાલીને પાપ કરે ખરો? રવિવાર આવે એટલે તમને બધાને કંઈ થાય ખરું? એક તો જો ચોમાસું પહેલાનો રવિવાર અને એક પ્રદૂષણ પટ્યા પછીનો રવિવાર, બરાબર? તમને થાય છે શું? રવિવાર તો ઘણા બધા આવે, આખા વર્ષમાં રવિવાર કેટલા બધા આવતા, બરાબર છે? તો આ ચોમાસા પહેલાના રવિવારમાં ઘણા બધાને બહાર જઈને ખાવાની ઈચ્છા હોય અને ઘણા બધા તો એવી રીતે તૂટી પડે જાણે કે હવે દુકાળ પડવાનો છે અને ખાવાનું બોલવાનું છે. એ રીતે લારીઓ પર પહોંચી જાય, એ રીતે હોટલો પર પહોંચી જાય, રાતના 12 વાગે લાઈનમાં ઊભું રહેવું પડે, 5-10 રૂપિયા વધારે આપવા પડે તો પણ એ આપે, પણ કે આજે રવિવારે વાપર્યું. તો રવિવાર તો ઘણા બધા આવે. તો આ ચાતુર્માસ પહેલાનો રવિવાર અને પ્રદૂષણ પછીનો તરતનો રવિવાર, રાકેશભાઈ આ બે રવિવારમાં એવું શું હોય? એટલે લારી ઉપર અંતરવાણા આવા અંતરવાણા તો દામોદર વાડીમાં જ સામે લારી પર અંતરવાણા. બોલો આ બે રવિવારમાં આપણને એવું થાય છે શું? ચાર મહિના તો આવવાના કાઢ જવાનું કે આવવાનું કે બધું છૂટી જાય તો એમાં હું થયું છૂટી જાય એટલે પેલા ઝાપટી દેવાનું. તો એ તો વૈરાગ્ય થયો જ નહીં. એ તો તમે શું કર્યું? સ્પ્રિંગને ખાલી દબાવી દીધું, ભરપેટ ખાઈ લીધું અને વિચારી લીધું કે ભાઈ હવે 4 મહિના નહીં મળે તો વાંધો નહીં. અને હવે તો 4 મહિના પણ તમે ક્યાં પાડો, તમારે તો ખાલી એટલે રવિવાર ન જાણે કેટલા આવે ને કેટલા જાય, પણ આ બે રવિવાર આપણા માટે વિશેષ કેમ બની જાય? કેમ કે એમાં અંતઃકરણ હારી જાય અને મન જીતી જાય. બોલો તમે મનનું માનો કે પ્રભુનું માનો? જલ્દી બોલો. હે માનીએ છીએ બંને, માનવું જોઈએ પ્રભુ. અરે આ ભાષા નહીં બોલો. આ બધી ભાષા અમારી છે. આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આવું હોવું જોઈએ. તમારી તો સ્પષ્ટ ભાષા હોય. એ લક્ષ્મી જાડુવા આવી બધી ભાષા તમારી હોય. એટલે અહીંયા મારી સામે જ આવું બોલો છો કે ઘરે આવું બોલો? સાવિકાને આમ બોલો કે તારે આવું ના થવું જોઈએ, તારે તો સીતા જેવું થવું જોઈએ, તારે તો મેણા સુંદરી જેવું થવું જોઈએ, એવા શબ્દો ત્યાં વાપરો ખરા? રામને શ્રીપાલ જેવા થાવ. રામ અને શ્રીપાલ તો છોડો, તમને ક્યારેક સ્વામિનાથ કહીને બોલાવ્યા હતા? ભરતભાઈ શું તમે તો 6 મહિના મારી, તમને ક્યારે સ્વામિનાથ કીધું એમ? મને ખબર જ પડતી. જે ઘરમાં માન નહીં, સન્માન નહીં, આવકાર નહીં, એ ઘરમાં તમે જાઓ છો કે? અરે બોલો તો ખરા જ. મારું લાગે છે. અરે તમારું છે, પૂછો તો ખરા એમ. અને ક્યારેક ઘરે તમને જઈને પૂછ્યું, સમજો આજે આ રવિવાર છે, તમારી સામાયિક છે, તો રવિવારે એવું બને કે સામાયિક હોય પણ તમે આવો અને અચાનક સામાયિક કેન્સલ થઈ જાય અને નો વાળે તો એ પાછું. એટલે વાત ખાલી એટલી છે, આપણે મનનું માનીએ છીએ, આપણે પ્રભુનું માનીએ છીએ, આપણે ગુરુનું માનીએ છીએ, આપણે માનીએ છીએ. આ ચાતુર્માસ પહેલાનો રવિવાર એટલે મન કહેશે સાંજ પડશે અને મન કહેશે આજે ઘરે નથી વાપરવું, આજે બહાર જતા રહે. બહાર જઈને પણ પાછું શું વાપરવું? તો
કે અપક્ષય દ્રવ્ય વાપરવાના. એ પણ કેમ વાપરવાના છે? કેમ કે મન કહે છે, અંતઃકરણ ક્યાંક ના પાડે કે ભાઈ જવાનું જરૂર જ નથી, પેટ ભરેલું છે, બપોરે બરોબર પૂરણપોળી દબાયેલી હશે, છતાંય સાંજે બહાર જશે અને સાંજે જઈને વાપરવાની ઈચ્છા કરશે. કારણ છે એના માટે કેમ કે હવે 4 મહિના મળવાનું. મારી વાત રહેશે તો આપણે માનીએ છીએ, મનનું માનીએ છીએ, ગુરુનું માનીએ છીએ કે પ્રભુનું માનીએ? 9 વાગે સામયિક છે, 10 વાગે કે 9:45 વાગે તમારી સામયિક પૂરી થશે, બરાબર? અને મન કહેશે સામયિક પૂરી થઈ ગઈ, ઊભો થઈ ગયો. અંતઃકરણ કહેશે હવે 5-10 મિનિટમાં સાહેબ પટાવવાના છે, 10 મિનિટ બેસી. હવે સમજો 10 મિનિટ થઈ ગઈ અને મારું હજી ચાલે છે.